હેલો મિત્ર, આપણે ખેતરમાં આંટો મારવા આવ્યા હતા અને હમણાં જાર છે અને આપણે પણ ફુવારા આવી ગયા. જુઓ ફુવારાનું બધું કામકાજ ચાલુ છે. સામે ઘોડો ફુવારા હવે ચાલુ કરવાના છે અને આગળ ગવાર વાવેલ છે. એ સામે આંબા છે. આપણે આગળ જઈએ શું શું ખેતીમાં છે જોઈએ. બરાબર, ત્યાં ફાઈટરી મશીન છે. આ ઝાડને વાયાને થયા હતા 2 મહિના થયા. આ ઝાડ મોટી રહીને અને 1 મહિનો થયો છે. આ એક આંબો છે. આપણે નાના નાના આંબા છે કેરીમાં આવી ગયું. આ બદામ કેરી, આ કેસર કેરીમાં કેરી સારી આવી છે, મોટી મોટી છે. ચાલો મિત્રો આગળ. અહીંયા આંબા જ છે બધા, પણ આ થોડા હજી આવ્યા નહીં. અહીંયા ઘાસ બાજરી વાવી છે. અહીંયા ખેતરમાં પલાવ હાચ્યું હતું, કાઢીને મૂક્યું છે એટલે જમી તપે ને તો સિઝન સારી આવે એમ. મગફળી વાવવાની છે. અહીંયા થોડો ગવારે છે, દેશી ગવાર છે. આગળ કેરીઓ છે. એટલે ઘાસ બાજરી 3 વખત વાટી છે. આ બીજી વખત અને આ 3 વખત, ટોટલ 3 વાડ સારું આવે. બરાબર, તમારે પણ વાપજો મિત્રો, સારી આવે. અને આ સાઈડ ભાઈ મરચાં વાવેલ છે. મરચાંમાં ઉત્પાદન સારું આવે. એ જુઓ મરચાં છે. મરચાંમાં શું તાપ પડે એટલે થોડા માપ ના આવે. ફરી ચાર હતી. બાજરી જુઓ પાકી ગઈ છે, ખાલી 10 દિવસ ઉભી રહેશે. આમાં મગ વાવેલ છે. મગની ફરી સૂકી ગઈ છે, જાણવાની છે. હવે આપણે પોકી જા ઘરે. આપણે પોકી જા કરી આપણું ઘર.